અમેરિકાથી ડોક્ટરનું શિક્ષણ પૂરું કરીને આવેલ પૌત્રીએ જ્યારે એના દાદા દાદીને લોકોના ઘરમાં કામ કરતા અને વાસણ ઉટકતા જોઈને એમનો હોશ ઉડી ગયો. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ એક દાદા દાદીની દર્દભરી કહાની. તો મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો મિત્રો, મારી એક વાત હંમેશા યાદ રાખજો કે જો કોઈ પુત્ર ધન સંપત્તિના નામે પોતાના માતા પિતાને ત્યજી દે છે તો તેનાથી મોટો દુરાચારી આ દુનિયામાં બીજું કોઈ નથી. એ ખુદ તેના માતા પિતા રૂપી પરમાત્માને ત્યજી રહ્યો છે. તો મિત્રો, તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની. માધવી અમેરિકામાં રહેતી હતી. માધવી અમેરિકામાં ગઈ તેને આજે 5 વર્ષ થઈ ગયા હતા. તે ભારતથી અમેરિકા ડોક્ટરનું શિક્ષણ મેળવવા માટે ગઈ હતી. થોડા દિવસો પહેલા જ તે માધવીએ ડોક્ટરનું શિક્ષણ કમ્પ્લીટ કર્યું અને હવે તે તેના દેશ ભારતમાં પાછી આવી રહી હતી. માધવી તો ભારતમાં રહીને જ તેનું ડોક્ટરનું શિક્ષણ પૂરું કરવા માંગતી હતી, પણ એના દાદા અને દાદી એનું મન એવું હતું કે માધવી એક મોટી ડોક્ટર બને અને એ માટે એણે મજબૂર થઈને અમેરિકા જવું પડ્યું હતું. પણ આજે માધવી ખૂબ જ ખુશ હતી અને એની ખુશીનું કારણ હતું કે આજે 5 વર્ષ પછી એ દિવસ આવી ગયો હતો કે હવે તે તેના દાદા અને દાદીને મળવાની હતી. તે હવે તેમના ઘરે ઇન્ડિયા પાછી આવી હતી. તો આજે માધવી તેમનો સામાન જલ્દી પેક કરવા લાગી અને સામાન તૈયાર કરીને એરપોર્ટ જવા માટે નીકળી ગઈ. થોડી વાર પછી તેમની ફ્લાઇટ પણ આવી ગઈ અને ફ્લાઇટમાં બેસીને માધવી એવું વિચારી રહી હતી કે દાદા દાદી એમને અચાનક આવેલી જોઈને કેટલા ખુશ થશે, કારણ કે એમણે એમના દાદા દાદીને બતાવ્યું ન હતું કે હું ઇન્ડિયા આવી રહી છું. તે અચાનક તેમની સામે જઈને એના દાદા દાદીને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. માધવીના મમ્મી પપ્પા આ દુનિયામાં નથી રહ્યા. માધવીનો એક ભાઈ છે અને દાદા દાદી નાનપણથી જ માધવીને એના દાદા દાદીએ પાળી પોછીને મોટી કરી હતી. જ્યારે માધવી 7 વર્ષની થઈ હતી ત્યારે તેમની માતા કોઈ ગેરમર્દના પ્યારમાં આંધળી થઈને એના પપ્પા અને એમના બંને બાળકોને છોડીને તેમના પ્રેમી સાથે ચાલી ગઈ. એમણે જાતા સમયે એ પણ નો વિચાર કર્યો કે એમના આ નાના નાના બાળકોનું શું થશે. મિત્રો, એક એવી કહેવત છે કે ને પ્યાર તો આંધળો હોય છે, એ માટે આંધળા પ્રેમના ચક્કરમાં એમના પતિ અને બાળકોને છોડીને ચાલી ગઈ અને પાછળ છોડી ગઈ માસૂમ 2 છોકરાઓને. જે દિવસે માધવીની માં ઘર છોડીને ગઈ હતી એ દિવસે માધવીના પપ્પા પૂરી રીતે ભાંગી પડ્યા હતા અને ઊંડા વિચારમાં તે બીમાર પડી ગયા અને બીમારીમાં થોડા સમય પછી એમના શરીરે પણ એમનો સાથ છોડી દીધો અને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ત્યારથી બંને બાળકો એકલા પડી ગયા. બિચારા એકલા મા બાપ વગરના બાળકો ઘરની ઠોકરો ખાવા માટે મજબૂર બન્યા. કેવી કિસ્મત હશે એ બિચારા બંને બાળકોની. એમનો હસતો ખેલતો પરિવાર એમની માની એક ભૂલને કારણે હસતો ખેલતો પરિવાર વેર વિખેર થઈ ગયો. હવે માધવી અને એમનો ભાઈ બિલકુલ નોતારા બની ગયા હતા. ત્યારે એમના દાદા અને દાદી આવ્યા અને એમને એમની સાથે એમના શહેરમાં લઈને નવી જગ્યાએ, નવું શહેર અને આ નાના બાળકો એમની જિંદગી જીવવાની કોશિશ કરી રહ્યા હતા. આ રીતે માધવી ફ્લાઇટમાં બેઠા બેઠા એમના સપનાની દુનિયામાં ચાલી ગઈ હતી. માધવી જ્યારે તેના દાદીને ઘરે આવી હતી ત્યારે તે બહુ નાની હતી. લગભગ તેની 7 વર્ષની ઉંમર હશે. ત્યારે તે કોઈ સમજ ન હતી અને કોઈને કંઈ પણ કહી પણ નહોતી શકતી અને એ ઉલજી રહેતી હતી. એની દાદીએ એને ખૂબ જ લાડથી પાળી પોષીને મોટી કરી હતી.
અને એક સારી સ્કૂલમાં એમને ભણાવી ગણાવી ધીરે ધીરે માધવી અને તેનો ભાઈ અતુલ તેમની સાથે બનેલી તમામ વાતોને ભૂલી ગયા હતા અને એના દાદા દાદીના લાડકોડમાં એવી રીતે ભૂલી ગયા હતા કે જાણે કંઈ એની જિંદગીમાં બન્યું જ ન હોય. માધવીની દાદી માધવીને ખૂબ જ પ્રેમ કરતી હતી અને જ્યાં સુધી તે માધવીને ન જોવે ત્યાં સુધી તેને જમવાનું પણ ભાવતું ન હતું. ક્યારેક માધવી એક પળ માટે પણ એના દાદીથી દૂર થઈ હોય ત્યારે એના દાદીના શ્વાસ અટકી જતો હતો. માધવી નાનપણથી થોડી નોટંકી હતી. એ ખાવાનું પણ એની દાદીના હાથે જ તે ખાતી હતી અને એના દાદા જ્યારે એને સ્કૂલે છોડવા જતા હતા ત્યારે પૂરા રસ્તામાં માધવી તેના દાદા સાથે મીઠી મીઠી વાતો કરતી હતી અને એના દાદા પણ માધવીને ખૂબ જ સારી સારી કહાનીઓ સંભળાવતા હતા અને તેની દાદીના પ્રેમના કિસ્સાઓ સંભળાવતા હતા. કહાની સાંભળતા સાંભળતા ક્યારે માધવીની સ્કૂલ આવી જતી એ એને ખબર જ નહોતી રહેતી. આવી રીતે ધીરે ધીરે સમય પસાર થઈ ગયો હતો અને માધવી અને અતુલ પણ હવે મોટા થઈ ગયા હતા. હવે અતુલ પણ ભણી ગણીને તેના દાદીની સાથે તેના કામમાં જોડાઈ ગયો હતો. હવે તેને આગળ ભણવાનો વિચાર પણ ન હતો તો પણ તેમના દાદા અને દાદી એવું વિચારતા હતા કે બેમાંથી એક ભણી ગણીને આગળ જઈને ડોક્ટર બને. ત્યારે માધવી તેના દાદા દાદીનું આ સપનું પૂરું કરવાનું વિચારીને તે એના માટે નહીં પણ એના દાદા દાદી માટે ડોક્ટર બનવાનું વિચારી રહી હતી અને તે દિવસ રાત મહેનત કરતી ડોક્ટર બનવા માટે. ત્યારે ડોક્ટર બનવા માટે ઇન્ડિયામાં રહીને ડોક્ટરીની શિક્ષણ મેળવવું શક્ય ન હતું. એ માટે એમના દાદાએ માધવીને ભણવા માટે વિદેશ મોકલવા માટે તૈયારી કરી લીધી. હવે જ્યારે માધવી અમેરિકા જઈ રહી હતી ત્યારે તેના દાદા એમને ખૂબ જ સમજાવી રહ્યા હતા. માધવી, તું તારી દાદીની ચિંતા નહીં કરતી, હું તેમનો સારી રીતે ખ્યાલ રાખીશ. તું ત્યાં જઈને ખાલી તારા ભણતરનું ધ્યાન રાખજે. અમારી ચિંતા બિલકુલ નહીં કરતી. તારી દાદી તો બેકારમાં જ તે ટેન્શન લઈ રહી છે. હવે તું કઈ થોડી નાની બાળકી છો. હવે તું તારો ખ્યાલ ખુદ રાખી શકે છે. અને માધવી, તું જલ્દીથી ડોક્ટર બનીને મારો ઈલાજ કર. તું જ્યારે ડોક્ટર બનીશ ત્યારે તારો સૌથી પહેલો પેશન્ટ હું હોઈશ. માધવી એમના દાદાની આ બધી વાતો સાંભળીને હસવા લાગી અને હસતા હસતા એના દાદા દાદીને બાય બાય બોલીને અમેરિકા જવા માટે નીકળી ગઈ. હવે માધવી અને એમના દાદા દાદી રોજ વિડીયો કોલમાં વાત તો કરતા હતા. અમેરિકામાં ગયા પછી માધવીને એક છોકરી મળી જેમનું નામ રોશની હતું. એ પણ માધવીની સાથે જ તે ડોક્ટરનું શિક્ષણ લેતી હતી. એ પણ એમના શહેરની હતી. તેથી માધવી અને રોશની વચ્ચે ખૂબ જ સારી મિત્રતા બની ગઈ હતી. હવે આ બાજુ માધવીના ભાઈ અતુલની સગાઈ એના દાદાએ પાકી કરી અને આ સાંભળીને તેને ખૂબ જ દુઃખ લાગ્યું કે એ ભણવાના ચક્કરમાં એમના ભાઈના લગ્નમાં પણ ન આવી શકી. જ્યારે અતુલની પત્ની ઘરમાં આવ્યા પછી પહેલા તો થોડો સમય સુધી ઘરનો માહોલ ખૂબ જ સરસ રહ્યો. પ્રભાદેવી અને રમણકજી નું તેમની પુત્રવધુ ચાંદનીની ખૂબ જ ધ્યાન રાખતી હતી અને હવે થોડા દિવસોથી એમના મનમાં બદલાવ જોવા મળતો હતો અને હવે તો દાદા દાદીને તો તે ડોસો અને ડોસી કહીને બોલાવા લાગી. ત્યારે અતુલ પણ તેમના પત્નીનો સાથ દેવા લાગ્યો. હવે તો આ ઉંમરમાં રમણીકજીનું શરીર પણ તેમનો સાથ આપતું ન હતું. એ માટે એમણે એમની દુકાન પર જવાનું બંધ કરી દીધું હતું. હવે તેઓ ઘરે રહીને જ તે પ્રભાદેવીની સાથે ભજન કીર્તન પૂજા પાઠમાં લાગ્યા રહેતા. બીજી બાજુ તેમની વહુ ચાંદનીના મેણા ટોણાથી તેમની તબિયત ધીરે ધીરે ખરાબ થવા લાગી હતી અને તેમની દાદીને દિવસભર નોકરાણી જેમ કામ કરીને પણ બે સમયનું જમવાનું પણ સારી રીતે નહોતું મળતું. એક દિવસ રમણીકજીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ત્યારે પ્રભાદેવીએ અતુલને કહ્યું, બેટા અતુલ, તારા દાદાજીને કોઈ સારા દવાખાને લઈ જવા પડશે. આજે તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ત્યારે અતુલે કહ્યું, મારી પાસે એટલો ટાઈમ નથી અને મારી પાસે ફાલતુના પૈસા પણ નથી તમારા લોકો ઉપર ખર્ચ કરવા માટે. તમે તેને
કોઈ સરકારી હોસ્પિટલમાં લઈ જાજો. આ સાંભળીને બિચારી પ્રભાદેવી એકલી જ રમણીકજીને લઈને ડોક્ટરની પાસે ગઈ અને અતુલે તેમને પૈસા ન દીધા. એમની પાસે થોડા પૈસા હતા તો એ એક સરકારી હોસ્પિટલમાં રમણીકજીને બતાવવા માટે લઈ ગઈ. એ હોસ્પિટલમાં એક ડોક્ટર રમણીકજીના મિત્ર હતા, તેથી તેમણે તપાસ કરવાની કોઈ ફી ન લીધી અને તપાસ કરીને બતાવ્યું કે તેમને બીપી ખૂબ જ વધી ગયું છે. ખાવા પીવાનું સારી રીતે ખ્યાલ રાખવું પડશે અને દવા સમયસર લેવી પડશે. એમને એક કાગળ ઉપર દવાઓ લખીને આપી અને કહ્યું, આ દવા તમને સરકારી હોસ્પિટલની મેડિકલમાં સસ્તી મળી જશે. કેમ કે તે રમણીકજીને સારી રીતે ઓળખતા હતા. એને એ પણ જાણતા હતા કે એમનો પુત્ર અતુલનો તો એમની સાથે કેવો વ્યવહાર હતો. રમણીકજીએ એમને કરેલી દવાનું કાગળ લીધું અને એમની દવાઓ લઈ લીધી અને ઘર પર જવા માટે નીકળી ગયા. બહાર જઈને જોયું તો ખૂબ જ વરસાદ આવી રહ્યો હતો, તેથી તેમણે ઓટો રિક્ષા બાંધી અને ઘરે જવા નીકળી ગયા. ત્યારે રસ્તામાં રમણીકજીએ પ્રભાદેવીને કહ્યું કે પ્રભા, તને વરસાદ કેટલો પસંદ હતો. તું જ્યારે વરસાદ આવતો ત્યારે વરસાદમાં પલળવાનું તને કેટલું સારું લાગતું હતું. મને હજુ પણ એ દિવસ યાદ છે, પણ હવે તો વરસાદમાં ભીંજાવું અને મને બિલકુલ ગમતું જ નથી. હવે તો આ વૃદ્ધાવસ્થામાં વરસાદમાં પલળવાથી પણ ડર લાગે છે, કારણ કે વરસાદમાં પલળવાથી બીમાર પડી જઈએ. તો ત્યારે રમણીકજીએ કહ્યું, હવે આપણે ચિંતા કરવાની ક્યાં જરૂર છે. હવે તો આપણી પુત્રી પણ ડોક્ટર બનીને આવી જશે ને, તે પછી આપણો ઈલાજ ફ્રીમાં જ કરી દેશે ને. હવે તને જેટલું મન કરે એટલું બહાર વરસાદમાં પલળવાનું હવે તને કોઈ ના નહીં પાડે પલળવાની. ત્યારે પ્રભાદેવી તેમની આવી વાતો સાંભળીને હસવા લાગ્યા અને બોલ્યા, તમે પણ આ વૃદ્ધાવસ્થામાં કેવી વાતો કરી રહ્યા છો. ત્યારે રમણીકજીએ કહ્યું, પ્રભા હવે વાતો જ કરી રહી છે, અમારી પાસે બીજું કાંઈ બચ્યું છે. આવી રીતે વાતો કરતા કરતા ક્યારે ઘર આવી ગયું તે ખબર જ ન પડી. હવે બંને રિક્ષામાંથી ઉતરીને અંદર જાય છે અને જેવો દરવાજાની અંદર પગ રાખ્યો કે તુરંત જ તેની વહુ ચાંદની તે બંને ઉપર તૂટી પડી અને એને કહેવા લાગી, કેટલી વાર કહ્યું છે તમને કે થોડું ઓછું ખાવ, જ્યારે જુઓ ત્યારે ઠૂંસતા જ રહો છો. ખાવામાં ધ્યાન રાખવું નથી અને પછી દવાખાનાના ખોટા ખર્ચા કરવા છે. વહુની આવી વાતો સાંભળીને એ બંને પરેશાન થઈને એમના રૂમની અંદર ચાલ્યા ગયા અને રૂમમાંથી રમણીકજી માટે બીજા કપડાં આપ્યા, કારણ કે વરસાદને કારણે રમણીકજીના કપડાં ભીંજાઈ ગયા હતા. ત્યારે જ તેમની વહુ ચાંદનીએ બહારથી જ તે અવાજ કર્યો, માજી, હવે તમારો આરામ થઈ ગયો હોય તો ઘરના કામ પણ ઘણા પડ્યા છે, એ કામ કોણ કરશે? તમે તો મફતની રોટલી તોડ્યા કરો છો. બેઠા બેઠા બિચારા રમણીકજી અને પ્રભાદેવી હજુ તો દવાખાનેથી આવીને બેઠા જ હતા. ત્યારે તેમની વહુએ ચિલ્લાવવાનું શરૂ કરી દીધું. ત્યારે તેમની વહુની વાત સાંભળીને પ્રભાદેવી જલ્દી કપડાં બદલીને રસોડામાં આવ્યા. ત્યારે તેમની વહુ ચાંદનીએ કહ્યું, અરે ડોશી, શું કરી રહી હતી? એટલું બધું કામ પડ્યું છે, જલ્દી જલ્દી હાથ ચલાવો. ત્યારે પ્રભાદેવીએ કહ્યું, બેટા, આજ તારા સસરાની તબિયત ઠીક નથી, એ માટે હું તેમની સાથે દવાખાને ગઈ હતી, એટલે કામ કરવાનું બાકી રહી ગયું છે. પણ તું ચિંતા ન કર, તમામ કામ હું એકલી જ કરી દઈશ. જો તું ફ્રી હોય તો તારા સસરા માટે થોડી ચા બનાવી દે. આ સાંભળીને ચાંદની પાછી ચિલ્લાવા લાગી, અરે ડોશી, મારી પાસે તો હવે તારી જીભ પણ ચલાવવા લાગી છે. હવે તું કોણ મને ચા કરવાનું કહેવા લાગી છે? તને બંને શું રાજા મહારાજા છો કે તમે આરામ કરશો અને હું તમારા માટે ચા બનાવીને આપીશ? ચાલો તમારી આ બધી નોટંકી બંધ કરો અને કામ ઉપર લાગી જાઓ. બંને તેમની વહુની આવી કકડી વાણી સાંભળીને બિચારા રમણીકજીની તબિયત ખરાબ છે તો પણ કામ ઉપર લાગી ગયા. બીમારીને કારણે તેમના હાથ ધ્રુજે છે. આ જોઈને પ્રભાદેવીએ કહ્યું, બેટા, તારા દાદાજીને ડોક્ટરે કહ્યું છે સારું અને હેલ્ધી ખાવાનું ખાવા માટે
એમનું બીપી ખૂબ જ વધી ગયું છે, તો હું એમના માટે થોડી ખીચડી બનાવી લઉં. ના ડોશી, કોઈ જરૂરત નથી એના માટે ખીચડી બનાવવાની. રાતના બનાવેલા ભાત ફ્રીજમાં પડ્યા છે, એ લઈને બંને ખાઈ લ્યો. હા, હું તમને કહેવાનું તો ભૂલી ગઈ કે આજે અમે બંને બહાર જઈ રહ્યા છીએ ખાવાનું ખાવા માટે હોટલમાં, અને તમે બંને જે ફ્રીજમાં ભાત પડ્યા છે એ કાઢીને ખાઈ લેજો. પ્રભાદેવીએ જોયું તો એના ભાત 2 દિવસ પહેલાના હતા અને તેમાંથી ખરાબ સ્મેલ પણ આવી રહી હતી. એ ભાતને ખાવા તો દૂર પણ થાય, હાથ લગાડવાનું પણ એ મુશ્કેલ હતું. અને વહુ અને પુત્ર બંને બહાર ફરવા માટે ચાલ્યા ગયા. ત્યારે પ્રભાદેવીએ જલ્દીથી તેમના અને રમણીકજી માટે ભોજન ખીચડી બનાવી અને તે ભાત હતા તેને કચરા પેટીમાં ડસ્ટબિનમાં નાખી દીધા. ખીચડી બનાવીને જલ્દી રમણીકજીને ખવડાવી અને તે પોતે પણ ખાઈ લીધી અને ફટાફટ તમામ વાસણ સાફ કરીને રાખી દીધા. એમને એ વાતનો ડર હતો કે એમની વહુને ખબર પડી જશે તો ખોટી બબાલ થઈ જશે. પ્રભાદેવીને અને રમણીકજીને એમના ઘરમાં રહીને ચોરી ચૂપેથી ખાવાનું બનાવીને ખાવું પડતું હતું. એમના માટે વૃદ્ધાવસ્થાના આ દિવસો ખૂબ જ ખરાબ હતા. આવી રીતે ધીરે ધીરે કરીને સમય પસાર થઈ રહ્યો હતો અને એક દિવસ રમણીકજીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ત્યારે પ્રભાદેવીએ વહુ અને પુત્રને કહ્યું, બેટા, તારા દાદાને કોઈ સારી હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. ત્યારે ચાંદની અને અતુલ બંને બોલ્યા, માજી, પૈસા શું ઝાડ ઉપર ઉગે છે? જ્યારે જોઈએ ત્યારે તોડી લ્યો. માજી, હવે એટલી બધી નોટંકી કરવાનું બંધ કરો. કોઈ પણ ઘરેલું ઈલાજ કરશો તો સારું થઈ જશે. એ બંનેએ એમના દાદાની ખબર પણ ન લીધી અને જ્યારે પ્રભાદેવીના કહેવા પર એમની વહુને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને એમણે એમની દાદી અને દાદાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને કહ્યું, હવે તમે બંને કોઈ કામના પણ નથી, નીકળી જાઓ આ ઘરમાંથી. કારણ કે ન તો હવે મારી પાસે તમારી માટે પૈસા છે અને ના ખાવાનું. જ્યારે જુઓ ત્યારે મારા માથા ઉપર જ બેઠા હોવ છો. જ્યારે જુઓ ત્યારે દવા માટે પૈસા જ તે માંગતા રહો છો. હવે તમે બંને મારી કશું પણ નહીં માંગતા. હવે તમે જાણો અને તમારી બીમારી જાણે. તમારે શું કરવું તે હવે તમે અમને અમારા હાલમાં છોડી દો અને તમે તમારું ખુદનું જુઓ અને વિચારો. તેમની વહુના મોઢેથી આવું સાંભળીને પ્રભાદેવીએ 2 હાથ જોડીને તેમની વહુને વિનંતી કરવા લાગી અને એને કહેવા લાગ્યો કે વહુ, તું અમને ઘરમાંથી બહાર ના કાઢો. બેટા, આવા સમયે હું તમારા દાદાને લઈને ક્યાં જઈશ? તમારા દાદા ખૂબ જ બીમારી છે અને કોઈ સગા સંબંધી પણ નથી કે અમે તેની પાસે જઈએ. ત્યારે તેમના પુત્ર અતુલ અને વહુ તેમની એક પણ વાત સાંભળી નહીં અને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. હવે પ્રભાદેવીની પાસે કોઈ બીજો સહારો ન હતો. હવે તે કરે તો શું કરે? આ બાજુ રમણીકજીની તબિયત પણ ખરાબ હતી, તો પછી તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી દીધા. હોસ્પિટલનો સરકારી હતી પણ દવાનો તો થોડો ઘણો ખર્ચો પણ થાય, તે પણ તેમની પાસે પૈસા ન હતા. તેથી તેમણે તેમના સુહાગની નિશાની મંગળસૂત્ર પહેરેલું હતું તે કાઢીને તેણે વેચી દીધું. એ મંગળસૂત્ર વેચીને જે પૈસા આવ્યા તે પૈસાથી તેમણે રમણીકજીનો ઈલાજ કરાવ્યો. 8-10 દિવસ બાદ જ્યારે રમણીકજીની તબિયત થોડી સારી થઈ ગઈ ત્યારે બાજુમાં જ તે એક મકાન હતું. તે મકાનમાં જ તેમણે એક રૂમ ભાડેથી રાખી લીધી. હવે તેમના મનમાં એક જ ચિંતા રહી હતી કે હવે અમારી આગળની જિંદગી કેવી રીતે ચાલશે? પૈસા તો એમની પાસે હતા નહીં. તેથી તે આ ઉંમરમાં પણ લોકોના ઘરમાં જઈને કામ કરવા લાગી કે કોઈ પણ કામ હોય એ કરીશું, ઝાડુ પોછા, વાસણ માંજવા, કોઈ પણ કામની કરીશું. પણ તેમની આ ઉંમર જોઈને દરેક ઘરથી તેમને નિરાશા જ મળતી હતી. ત્યારબાદ એક ઘરે એવું મળ્યું કે જેમણે પ્રભાદેવીને કામ પર રાખ્યા. એમને પણ કોઈ નોકરની જરૂર હતી અને પ્રભાદેવીને પૈસાની જરૂર હતી. તેથી હવે પ્રભાદેવીને ઝાડુ પોછા, વાસણ માંજવા અને રસોઈ બનાવવાનું કામ મળી ગયું. ત્યારે પ્રભાદેવીએ વિચાર્યું કે ચાલો
કામ તો મળી ગયું, તેનાથી હવે કમસે કમ અમને બંનેને ભરપેટ જમવાનું તો મળશે ને. હવે તો રમણીકજી પણ પ્રભાદેવીની સાથે કામ પર જવા લાગ્યા. પ્રભાદેવીની સાથે રમણીકજી પણ એમને એમના કામમાં મદદ કરાવવા લાગ્યા. હવે બીજા બાજુ માધવીની ફ્લાઇટ પણ હવે ઇન્ડિયા પહોંચી ગઈ હતી. ત્યારે માધવી ફ્લાઇટમાંથી નીચે ઉતરીને સીધી ટેક્સી લઈને તેમના ઘરે જવા માટે નીકળી ગઈ. જેવું તેનું ઘર આવ્યું ત્યારે ટેક્સીમાંથી નીચે ઉતરતા જ તેને તેના દાદા દાદીનો સ્પર્શ મહેસૂસ થવા લાગ્યો કે દાદીના ખોળામાં બેસીને જમતી, દાદાના ખંભા પર બેસીને મેળો જોવા જતી અને ભાઈને ચોકલેટ લાવીને આપતી. આ બધું માધવી યાદ કરવા લાગી. દાદા દાદી નથી જવાની બીકે ઝાડની પાછળ સંતાઈ જતી અને આ બધું યાદ કરીને સુહાનીની એ આંખોમાં આંસુ આવવા લાગ્યા અને એમને એમનું બાળપણ યાદ આવી રહ્યું હતું અને વિચારવા લાગી કે જો દાદી દાદા ન હોત તો આજ અમારું શું થાત. આવું વિચારીને માધવીએ જ્યારે ડોરબેલ વગાડ્યો ત્યારે એમની સામે જ તે ભાઈ અને ભાભી ઊભા હતા. અચાનક માધવીને આવેલી જોઈને એમની આંખો પહોળી થઈ ગઈ. ત્યારે માધવી ઘરની અંદર આવીને તેના દાદા દાદીને બોલાવા લાગી અને બોલી, ભાઈ, હું કેટલા દિવસોથી દાદાને ફોન કરું છું પણ તે મારો ફોન ઉપાડતા જ નથી અને મારી સાથે વાત પણ નથી કરતા. ક્યાં છે દાદા દાદી? એમને સરપ્રાઈઝ આપવા માટે મેં તમને કોઈને કહ્યું ન હતું કે હું ઇન્ડિયા આવી રહી છું. ત્યારે અતુલ બોલ્યો, બહેન, એકવાર ફોન કરીને બતાવવું તો હું હતો કે હું ઇન્ડિયા આવી રહી છું. અચાનક તારું આવવાનું તો બેકાર જ થઈ ગયું, કારણ કે હજુ 2 દિવસ પહેલા જ તે દાદા દાદી તીર્થયાત્રા માટે નીકળી ગયા છે. આ સાંભળીને માધવી નિરાશ થઈને સોફા ઉપર બેસી ગઈ. ત્યારે અતુલે કહ્યું, માધવી, તારે આવ્યા પહેલા એકવાર મને ફોન કરીને પૂછ્યું હોત તો હું તને કહી દેત કે કંઈ વાંધો નહીં ભાઈ, આમે તે મારું ડોક્ટરનું શિક્ષણ હવે પૂરું થઈ ગયું છે. વિચાર્યું હતું કે ઇન્ડિયા જઈને હું તમને લોકોને સરપ્રાઈઝ આપીશ, પણ અહીંયા આવીને હું જ સરપ્રાઈઝ થઈ ગઈ. ભાઈ, એટલા દિવસોથી દાદા અને દાદી મારો ફોન કેમ નથી ઉઠાવી રહ્યા અને જ્યારે હું ફોન કરું તો ત્યારે તેમનો ફોન સ્વિચ ઓફ બતાવે છે અને ક્યારેક રીંગો પૂરી થઈ જાય છે તો પણ તે ઉપાડતા નથી. ત્યારે માધવી તેના રૂમમાં ચાલી ગઈ અને હાથ મોં ધોઈ ને નાસ્તો કર્યો અને ત્યારબાદ માધવી તેના ભાઈને કહે છે કે હું મારી એક ફ્રેન્ડ રોશનીને મળીને હમણાં આવું. તે પણ મારી સાથે અમેરિકામાં ડોક્ટરનું શિક્ષણ લઈ રહી હતી. થોડા દિવસો પહેલા તે પણ ઇન્ડિયા પાછી આવી છે અને માધવી હવે બહારથી ટેક્સી લઈને એમની ફ્રેન્ડ રોશનીને ઘરે જાય છે અને તેમના ઘરે જઈને રોશનીની બધી વાત કરે છે અને કહે છે, રોશની, હું મારા દાદા દાદીને સરપ્રાઈઝ આપવા માટે અહીં આવી હતી પણ એ તેઓ તીર્થયાત્રામાં નીકળી ગયા છે. મારી તો કંઈ સમજમાં નથી આવતું કે મારા દાદા દાદી ઘણા દિવસોથી મારો ફોન પણ નથી ઉપાડતા અને ઘણીવાર તો એમનો ફોન સ્વિચ ઓફ જ આવે છે. મારા ભાઈ અને ભાભીને પૂછ્યો તો એ કહે છે કે તેઓ તીર્થયાત્રામાં ગયા છે. અત્યારે પણ હું તેમને ફોન કરું છું તો તેમનો ફોન સ્વિચ ઓફ છે. આ બધું જોઈને માધવી ખૂબ જ દુઃખી થઈ હતી અને એમના દાદી દાદાને મળી શકી ન હતી. ત્યારે જ તે રોશનીના મમ્મી પપ્પા એમની કામવાળીને ચા અને નાસ્તો બનાવીને લાવવાનું કહે છે. જ્યારે એમની નોકરાણી માધવી અને રોશની માટે ચા અને નાસ્તો લઈને આવે છે ત્યારે જ તે તેમની નોકરાણીને જોઈને માધવીની આંખો ફાટી રહે છે અને એ જોઈને એમની પગ નીચેથી જમીન સરકવા લાગે છે. ત્યારે તે નોકરાણીના હાથમાંથી ચાની ટ્રે પડી જાય છે અને માધવી જલ્દીથી સોફા ઉપરથી ઊભી થઈ ગઈ અને એમની દાદીને જોઈને એ તેમની તરફ દોડવા લાગી અને એમની પાસે જઈને એને ગળે લગાડી લે છે. ત્યારે તેની દાદી માધવીને જોઈને કહે છે, માધવી બેટા, તું ક્યારે આવી? એ આવ્યા પહેલા અમને બતાવ્યું કેમ નહીં કે તું અહીંયા આવી રહી છે? દાદીએ, બધું છોડો, પહેલા તમે એ બતાવો કે તમે અહીંયા શું કરી રહ્યા છો મારી મિત્રના ઘરે. જ્યારે તેની દાદી કંઈ બોલી ન શકે તો માધવીએ કહ્યું, દાદી, તમને મારી કસમ છે
બધું સાચે સાચું બતાવજો અને મારા દાદા ક્યાં છે. કેટલા દિવસોથી હું તમને બંનેને ફોન કરી રહી છું, પણ તમારો ફોન ઘણા દિવસથી સ્વિચ ઓફ જ બતાવે છે. અને મારો ભાઈ અને ભાભી તો કહેતા હતા કે તમે બંને તો તીર્થયાત્રામાં ગયા છો. આ બધું જોઈ રહી છું. એ બધું શું છે? દાદી, જે હોય તે મને સત્ય બતાવો. મારું હૃદય ગભરાઈ રહ્યું છે. ક્યારે રમણીકજી અંદર રસોડામાં કામ કરી રહ્યા હતા. તેમને જોઈને માધવી દોડીને રસોડામાં ગઈ અને એમના દાદાને ગળે લગાડી લીધા. અને અચાનક માધવીને જોઈને એના દાદાની આંખોમાં આંસુ આવી ગયા. અને જે માણસ એની જિંદગીના 80 વર્ષની અંદર ન રડ્યો હોય એ આજે ચોધાર આંસુડે રડી રહ્યા હતા. જાણે એમને આજ ફરીને જીવવાનો સહારો મળી ગયો હતો. માધવીએ તેમના દાદા અને દાદીને સોફા પર બેસાડ્યા અને પછી એમને પૂછે છે, દાદા દાદી, તમે મને બતાવો તમારી આવી હાલત કેમ થઈ ગઈ? તેમના કપડાં પણ ફાટી ગયેલા હતા. તેઓની હાલત એકદમ ભિખારી જેવી દેખાતી હતી. ત્યારે તેમની દાદીએ રડતા રડતા માધવીને એમની સાથે બનેલી તમામ ઘટના જણાવી અને કહ્યું, દીકરી, તારા ગયા પછી જ્યારે તારા ભાઈના લગ્ન અમે ચાંદની સાથે કરાવ્યા તે પહેલા તો થોડા દિવસ તો ચાંદનીનો વ્યવહાર ખૂબ જ સરસ રહ્યો. અને થોડા દિવસો બાદ એમણે અમને બંનેને એક એક રોટલી માટે પણ તરસાવી દીધા અને ઘરમાં નોકરીની જેમ કામ કરાવવા લાગી. અને આખા ખાવા માટે પણ 2 દિવસના વાસી ભાત દેતી હતી. અને જ્યારે તારા દાદા બીમાર પડ્યા ત્યારે મેં તારા ભાઈને કહ્યું, અતુલ, તારા દાદાને હોસ્પિટલમાં એડમિટ કરાવવા પડશે. ત્યારે અતુલે કહ્યું, મારી પાસે ફાલતુના પૈસા નથી કે તમારા બંને પર હું ખર્ચો કરી શકું. અને તારી ભાભી કહેતી હતી કે તમે આ ઉંમરે એટલું બધું ખાવ છો તો બીમાર તો પડશો જ ને. જે ખાવાનું ધ્યાન રાખો. અને એક દિવસ તો તેમણે અમને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. એ સમયે જ્યારે તારા દાદા એટલા બધા બીમાર હતા, એ સમયે એવો હતો કે મારી પાસે પણ એમને દવા અપાવવા માટે 1 રૂપિયો પણ ન હતો. ત્યારે મેં મારા ગળાનું મંગળસૂત્ર વેચીને તારા દાદાની જાન બચાવી અને ત્યારબાદ તારા દાદાની દવા અને અમારા ખાવા પીવાનો ખર્ચો હતો. તેથી મેં લોકોના ઘરોમાં કામ માંગ્યું. ત્યારે આ દેવીએ મને એક મુસીબતના સમયમાં કામ આપ્યું. અને આ લોકો મારા માટે કોઈ દેવી દેવતાઓથી કમ નથી, જેમણે મને કામ કરવા માટે રાખી, જેમનાથી હું 2 પૈસા કમાઈ શકું અને તારા દાદાનું અને મારું પેટ ભરી શકું. ત્યારે માધવી બોલી, દાદી, આવું બધું થયું તો તમે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કેમ ન કરાવ્યો? રિપોર્ટ ન કરાવ્યો તો કંઈ નહીં, પણ મને તમે ફોન કેમ કરીને ન બતાવ્યું? જો તમે ખાલી મને ફોન કરીને બતાવ્યું હોત કે તો તમારે આ દિવસ જોવાની નોબત ન જ આવી હોત. અને હું વિચારી પણ નથી શકતી કે મારો ભાઈ અને ભાભી તમારી સાથે આવું કેમ કરી શકે. એ ઘર તમારું છે અને તમારા પરસેવાની કમાણીથી અને તમારી મહેનતથી બનાવ્યું છે. જે દુકાન છે તે પણ તમારી છે. તમારી પાસે કંઈ હતું જ નહીં. અમે ભાઈ બહેન તો ખાલી હાથે તમારી પાસે આવ્યા હતા. એ બધું મારો ભાઈ કેમ ભૂલી ગયો કે તમે બંને જ ન હોત તો આજ અમે પણ ક્યાંય ભીખ માંગી રહ્યા હોત. દાદા દાદી, તમે ચાલો મારી સાથે ઘરે. ત્યારે તેમની દાદી બોલી, રહેવા દે દીકરા, લડવા ઝઘડવાથી કશો ફાયદો નહીં થાય. તો અમારો દીકરો છે, પણ હાલ જ્યારે તેની અકલ ઠેકાણે નથી એટલે એવું કરી રહ્યો છે. અને દીકરી, અમે તો અમારી જિંદગી જીવી ચૂક્યા છીએ અને જો થોડી બચી છે એને પણ અમે જેમ તેમ કરીને જીવી લઈશું. આ સાંભળીને માધવીએ કહ્યું, દાદી, તમે તમારી પૌત્રીને ડોક્ટરનું શું કામ બનાવી હતી કે તમે લોકો નોકરાણીની જેમ લોકોના ઘરમાં કામ કરો? અને એ પણ મારા હોવા છતાં તમે લોકો બીજાના ઘરે જઈને કામ કરો, વાસણ ઉટકો, પોતા કરો, તો મારો તમારી સાથે હોવાનો શું ફાયદો છે? તમે ચાલો મારી સાથે, હું જોઉં છું કે તમને તમારા ઘરેથી કોણ બહાર કાઢે છે. ત્યારબાદ માધવી તેમના દાદા દાદીને લઈને એમની સહેલીના ઘરેથી નીકળી જાય છે. અને જ્યારે તે તેના ઘરની અંદર જાય છે તો ચાંદની સામે
એમના દાદા દાદીને જોઈને ચોંકી જાય છે અને બોલે છે, માધવી, આ બંને ભિખારી કોણ છે અને તું એમને ઘરમાં શું કામ લઈને આવી છે? અરે નીકળો અહીંયાથી, મારે કોઈ ભીખ નથી આપવી. ત્યારે માધવીએ કહ્યું, ભાભી, જરા સરખું જુઓ, એ કોઈ ભિખારી નથી, પણ એ આપણા દાદા દાદી છે. જુઓ તો ખરા, તમારે કારણે તેમની હાલત કેવી થઈ ગઈ છે. હવે તો એમને એમના ઘરવાળા પણ ઓળખતા નથી. અને આ સાંભળીને ચાંદનીની નજર ઝૂકી ગઈ અને હવે તે કંઈ બોલી શકતી નથી. અને ત્યારે માધવીએ કહ્યું, તમે તો મારા દાદા દાદીને એમના ઘરમાંથી જ તે બહાર કાઢી મૂક્યા. પછી તે તેના ભાઈ અતુલને કહે છે, ભાઈ, ભાભીનું તો સમજમાં આવે છે કે તે પરાઈ છે, પણ ભાઈ તું કેમ આ બધું ભૂલી ગયો? અરે ભાઈ, આ એ જ દાદા દાદી છે. જ્યારે આપણા બંનેના માથા ઉપરથી મા બાપનો હાથ ચાલ્યો ગયો હતો, ત્યારે જ તે આ દાદા દાદીએ આપણને પાળી પોષીને મોટા કર્યા. અને ભાઈ, તે તો એમનું ઘર, એમનો બિઝનેસ, એમની દુકાન બધું લઈ લીધું અને એમને રોડ પર જ રખડતા છોડી દીધા. લોકોના ઘરમાં તો કામ કરવા માટે નોકરાણીની જેમ તમે એકવાર પણ વિચારો ન આવ્યો કે આ ઉંમરે આ લોકો ક્યાં જશે અને કોણ બનશે તેમનો આ સહારો? જેમણે તને સહારો આપ્યો તો તે એમનું જ ઘર બાર બધું છીનવી લીધું. આ સાંભળીને અતુલની આંખો શરમથી ઝૂકી ગઈ અને તે તેના દાદા દાદીના પગમાં પડીને એમણે કરેલી ભૂલથી માફી માંગવા લાગ્યો. એ સમયે ડોરબેલ વાગી દરવાજો ખોલીને જોયો તો 2 પોલીસ ઇન્સ્પેક્ટર ઊભા હતા. જ્યારે માધવી આવી રહી હતી ત્યારે રસ્તામાં પોલીસ સ્ટેશનમાં જઈને તેમના ભાઈ વિરુદ્ધ રિપોર્ટ લખાવીને આવી હતી. રિપોર્ટમાં લખાવ્યું હતું કે એમના દાદી અને દાદાને એમના ભાઈએ અને ભાભીએ મારપીટ કરીને એમનું ઘર છીનવી લીધું છે અને એમને ઘરેથી ધક્કા મારીને કાઢી મૂક્યા છે. ત્યારે જ પોલીસવાળા અતુલને અને ચાંદનીને બંનેને ગિરફ્તાર કરી લે છે અને અતુલ એમની દાદી અને દાદાથી માફી માંગતો રહે છે, પણ એ લોકો એમને માફ કરતા નથી. અને ત્યારે જ તે પ્રભાદેવી કહે છે, દીકરા, જે તે અમારા સાથે કર્યું છે, ભગવાન ના કરે કે કોઈ પણ દીકરો એના મા બાપ સાથે આવું ના કરે. અને જો કોઈ પણ દીકરો એવું કરવાનું વિચારશે તો એ આ દિવસને જરૂર યાદ કરશે કે અંતમાં જીત હંમેશા સચ્ચાઈની જ થાય છે. ત્યાર પછી માધવી અને એમના દાદા દાદી મળીને ખુશખુશી રહેવા લાગ્યા અને માધવીને એક ખૂબ મોટી હોસ્પિટલમાં નોકરી પણ મળી ગઈ. તો મિત્રો, આજની કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. જો આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી જ કહાની સાથે. ત્યાં સુધી તમારા મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.